તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. અને અત્યારના વાગ્યા છે સાંજના 5:30. બપોરે 3 વાગે જમીને સૂઈ ગયા હતા. જ્યાં ઉઠીને જોયું ને ત્યાં તો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું અને સરસ મજાનો વરસાદ આવી ગયો હતો. તો એકદમ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે. તો ચાલો તમને અમારી મેળી ઉપરથી ને 3જા માળની અગાસીએથી ને તમને વરસાદ બતાવું. આજે તો બહુ જ મજા આવી ગઈ. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો વરસાદ આવે છે. ધીમો ધીમો નથી, બહુ વાદળ ગરજતા નથી, વીજળી થતી. અને વરસાદ તો ક્યારનો આવતો હશે, મને બહુ ખબર નહોતી. હું તો સૂઈ ગઈ હતી. જ્યાં ઉઠીને જોઉં છું ત્યાં તો ઓહો વરસાદ જ વરસાદ. અને લાઇટનું સોલાર આજે ધોવાનું જ હતું સાંજે, તો વરસાદના લીધે એ લાઇટનું સોલાર પણ ધોવાઈ ગયું. મહેનત બચી ગઈ આપણી. ઓહો અમારા દેરને દેરાણી અહીંયા મેળી પર સુવા આવતા હતા તો જુઓ એમના તો ગાડલા ગોદડા બધુંય પલળી ગયું. જોઈ શકો છો તમે. વજનદાર ગાડલું છે એટલે મારા દેરાણીથી નહીં ઉતરવું હોય એટલે એમને આમનામ કોથળી ઢાંકીને રાખી દીધું. હા પલળી જ ગયું છે ગાડલું તો. જો કે અને સામે છે લાલપરી ડેમ. હવે જલ્દી જોરદાર વરસાદ આવે એટલે ડેમ ઓગણીને જશે, એનો પણ વિડીયો બનાવશું. અને સામે જો ધજા દેખાય છે અહીંયા દશામાનું અને શીતળામાનું મંદિર છે. મિત્રો અમારે અહીંયા બહુ જ વરસાદ આવે ને એટલે આ નદી રહી ને, નદી આખી પાણીની જાતી જ હોય. ત્યારે જોવા જેવું દ્રશ્ય હોય. કાશ 1-2 દિવસમાં જ વરસાદ એટલો આવી જાય અને ડેમ છલકાઈ જાય અને જોવા માટે જાય.
તમે આ ઈંટુવાળું મકાન છે ત્યાં સામે તમે જોઈ શકો છો ઓલો છોકરો ટીપણામાં નાય છે અને સામે છોકરા વગાસી ઉપર છે. આમ જો તમે જોઈ શકો છો એ છોકરો વારંવાર ટીપણામાં પડી જાય છે અને મારા ખ્યાલથી એમને કંઈક હાથમાં લાગ્યું પણ લાગે છે. છોકરાઓના કેવા ખેલ હોય એ જ ખબર ન પડે. જુઓ નીચે એમના બા ને એ કામ કરે છે. એમના બાને એને નથી ખબર કે એમનો છોકરો મેળી ઉપર ટીપણામાં પડ્યો છે. એ અંદર ડૂબકિયું મારે છે ટીપણાની અંદર. અને થોડોક વરસાદ આવ્યો નથી કે અગાસીમાં છોકરા રમવા માટે ભેગા થઈ ગયા. તમે જુઓ કેવા છોકરા રમે છે વરસાદના. એક ટાબરિયું આમ આયલું જાય છે. ઓહો, ઓલી અગાસીમાં સામેની સાઈડ તો ફૂટપારી પણ નથી અને છોકરા ધોળામ ધોળ કરે છે. તમે જોઈ શકો છો આ જે અગાસીની અહીંયા કોર રહે ને અહીંયા પારાપેટ પણ નથી અને એ છોકરા અહીંયા રમી રહ્યા છે. મોરલો પણ બોલે છે. અને સંજના અહીંયા માંડી ઠામડા ઉટકવા. વરસાદમાં નાઈ ઠામડા ઉટકવા પડે ને સંજુ. હા હાય પ્રિન્સ. પવન એકદમ શાંત થઈ ગયો છે. જો પ્રિન્સ નળ ચાલુ મૂકીને વયો ગયો છે. પાણીનો વેસ્ટેજ થાય છે, પાણીનો બગાડ. એ પ્રિન્સ નળ બંધ કરી દે. એ વાલુ છોકરાઓ નળ ચાલુ મૂકીને વયા ગયા. રમાને ખબર પણ નથી. તો ચાલો મિત્રો, બસ આજ માટે બસ આટલું જ. વરસાદ પણ રહી ગયો છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હવે સાંજ પડે જોજો મકોડા ન આવે તો સારું. કેમ કે જ્યારે પણ વરસાદ આવે અને વરસાદ રહી જાય પછી મકોડા બહુ જ આવે, પાંખુંવાળા ખાસ કરીને. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું ફરી પાછા એક નવા વ્લોગમાં.